હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ એવા વાટીદાળના ખમણ. માટે મેં 2 કપ જેટલી ચણાની દાળ લીધી છે. તમે જોઈ શકો છો. એ સારી રીતે 2 પાણીએ ધોઈ અને સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે 2 ચમચી જેટલા ચોખા ઉમેરી દઈશું અને 2 પાણીએ ધોઈ અને 12 કલાક માટે એને પલળવા દઈશું. જો મિત્રો, આપણી ચણાની દાળ વટાઈને તૈયાર છે. તેમાં મેં ચપટી હિંગ લીધી છે, 1 ચમચી જેટલા લીંબુના ફૂલ લઈશું. લીંબુના ફૂલ અને હિંગ નાખીને એને 12 કલાક માટે આઠવા દઈશું. તેમાં મેં અત્યારથી જ આદુ મરચાંની પેસ્ટ પણ લઈ લીધી છે, કારણ કે સૂતી વાટીદાળના ખમણ બનશે. મીઠું હમણાં નથી લીધું. જુઓ મિત્રો, 10 કલાક પછી આપણું ખીરું આઠવાવીને રેડી છે. તેને એક બાઉલમાં લઈને ખમણની પ્રોસેસ કરીશું. તે માટે મેં એક પેનમાં ગરમ પાણી મૂકી દીધું છે. જે સ્ટીમર છે એમાં આપણે ખમણ બનાવવાના છે. ખીરામાં આપણે મીઠું નહોતું ઉમેર્યું, તે માટે હું અહીંયા 1 ચમચી મીઠું લઈ રહી છું અને સારી રીતે મિક્સ કરી. બેટરને પ્લફી બનાવવા માટે હું અહીંયા ખાવાનો સોડા લઈ રહી છું. મેં ઈનો નથી લીધો, હું સોડા જ લઉં છું. સોડા લઈ અને થોડું પાણી ઉપરથી રેડી દઈશું. બરાબર બેટરથી આપણે ઘૂંટી લઈશું. જો મિત્રો, ફેટવાથી બેટર કેટલું પ્લફી બની ગયું છે. તો આપણું સ્ટીમર રેડી છે. ચાલો આપણે ખમણ બનાવીએ. આપણો વઘાર થઈ ગયો છે. તો વાટીદાળના ખમણ માટે થોડી વધારે પટ્ટી લઈશું, જેથી ટેસ્ટ આવે છે. મરચાં લઈશું. આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી અને થોડું પાણી ઉમેરીશું. તૈયાર છે આપણો વઘાર. આ સ્ટેજ પર તમે થોડું મીઠું અને ખાંડ પણ ઉમેરી શકો છો. તમને બધું ખીરામાં જ એડ કરી દીધેલ છે અને ખાંડ તો મેં લીધી જ નથી. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા ઢોકળા ખૂબ જ સરસ રીતે ટેસ્ટી અને પોચા બનીને જાળીદાર પણ બન્યા છે. તો આપણે એની ઉપર આપણે બનાવેલો વઘાર રેડીશું. થોડા ધાણા સ્પ્રિંકલ કરીશું. ગુજરાતી ફરસાણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પોચા લાગે છે. તમે પણ ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.